માણસ અને પ્રકૃતિ બંને એકબીજા માટે બનેલા છે. જો તમે કુદરતને સાચવશો તો એ તમને સાચવશે. એટલે જ હવે આપણે મનની શાંતિ મેળવવા બને એટલું પ્રકૃતિની નજીક રહેવાનો પ્રયાસ કરીએ છીએ. તો આવો મારી સાથે તમને રૂબરૂ કરાવું આપણા ગુજરાતમાં આવેલું એક પ્રકૃતિથી ભરેલું સ્થળ એટલે પોળોનું જંગલ. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું સુંદર ગાઢ જંગલ, દિવસ દરમિયાન પક્ષીઓનો કલરવ તો રાત્રિના વાતાવરણમાં નાનકડા સૂક્ષ્મ બલ્બ ઉડતા હોય તેવા આજ્ઞા જીવને જોવાનો લાભ. ખડખડ વહેતી નદીઓ અને ધોધ તો ક્યાંક સદીઓ પુરાણા પૌરાણિક મંદિરો. સાહસ, પ્રકૃતિ અને અધ્યાત્મનું આ ત્રિવેણી સંગમ સમૂહ સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં રણાવ નદીના કિનારે આવેલું પોળોનું જંગલ. પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રવેશ દ્વાર. અર્વાચીન સમયમાં પોળો એ ભૌગોલિક દ્રષ્ટિએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે. રોજિંદા ખળભળાટથી દૂર ગાઢ જંગલની કેડીઓ પર સાહસભરી સહેલની ગરજ સારતું આ વન એક સમુદ્ર ઇતિહાસનો સાક્ષી છે. આ વન 14મી અને 15મી સદીના વૈભવી સ્થાપત્ય કળાનું બેનમૂન નજરાણું છે. અહીં પ્રાચીન જૈન અને શિવ મંદિરો આવેલા છે. મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. જોકે આ શહેરની સ્થાપના વિશે વિવિધ મતાંતરો છે. કહેવાય છે કે ઈડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ પ્રાચીન શહેરની સ્થાપના કરવામાં આવી હતી અને પછી મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ શહેરને કબજે કરાયું હતું. તો આવો ચલો એક મુલાકાત શરણેશ્વર મહાદેવ મંદિરની પણ લઈએ. આ મંદિર સાથે કથા જોડાયેલી છે. આ મંદિરમાં મહાદેવજી સાથે માતા ઉમા પણ બિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના સિરોહીની રાજકુંવરીએ બનાવ્યું હોવાનું મનાય છે. આ રાજકુંવરીનો રોજનો એક નિયમ હતો કે શિવ આરાધના કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું. પરંતુ રાજકુંવરીના લગ્ન વિજયકુમાર સાથે થવાથી તે આ નિયમ પાળી શકી નહીં. આથી તેણીએ ભગવાન શિવની ઉપાસના કરી અને તેનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે આ સ્થળે સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રગટ થઈ રાજકુંવરીને દર્શન આપ્યા. આ જ માનમાં રાજકુંવરીએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. જો કે એક કિંવદંતી એ પણ છે કે મહારાણા પ્રતાપ અહીં ગુપ્ત વેશમાં રહ્યા હતા. પ્રખર શિવ ભક્ત મહારાણા પ્રતાપે રાજ્ય પાછું મેળવવા અહીં શિવ ઉપાસના કરી હતી. શરણેશ્વર મહાદેવ મંદિર આભાપુરના જંગલોમાં 6 વીઘા જમીનમાં પથરાયેલું છે. આ મંદિરના ચોકમાં નંદી ચોકી આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્માના શિલ્પો કંડારેલા છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગુઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલા છે. મંદિરની બહારના ભાગમાં વેદી પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે. મંદિરના સ્તંભો છેક ઉપરથી નીચે સુધી વૃત્તાકારના જોવા મળે છે. જો તમે પણ પોળોના જંગલની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો આ જ ખરો સમય છે મુલાકાત લેવાનો. પણ ધ્યાન રહે, પ્રકૃતિને નુકસાન ના થાય અને ગંદકી ના થાય. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો.